નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો ગુજરાતનો માહોલ બદલાયો। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સાચી પડી છે। તેમણે જણાવ્યું છે કે આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। મિત્રો, ખાસ કરીને વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, સુરત, ડાંગ, નવસારી, તાપી, ગીર અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે। મિત્રો, દેશમાં ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે। હવે યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે, જ્યારે શુષ્ક ગુણાતા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ વધી રહ્યો છે। મિત્રો, યુપી જેવા ગંગાપટ્ટાના રાજ્યોમાં 94%, બિહારમાં 72% અને બંગાળમાં 97% વરસાદ થયો છે, જ્યારે મિત્રો રાજસ્થાનમાં 157%, ગુજરાતમાં 141% અને મહારાષ્ટ્રમાં 122% વરસાદ નોંધાયો છે। મિત્રો, નિષ્ણાંતોનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે આવું થઈ રહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી। મિત્રો, સૌથી પહેલા વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા પીયુસી વર્ઝન 2નું મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે। મિત્રો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો 4 થી 5 સેકન્ડ શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્ઝન 2 સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભરતીને લઈને મોટી અપડેટ। મિત્રો, રાજ્યમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 1608 જગ્યાઓ પર ભરતી જાહેર થઈ છે, જેમાં બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની 2484 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે શિક્ષણ સહાયકની પસંદગી થશે। મિત્રો, 10 થી 21 ઓક્ટોબર સુધીમાં અહીં આપેલી વેબસાઇટ પર અરજી તમે કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતને 3 નવા જિલ્લા મળી શકે। મિત્રો, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 3 જિલ્લાનો ઉમેરો થાય તેવી શક્યતાઓ છે। મિત્રો, બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા થરાદના નામની વિચારણા થઈ રહી છે, તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લાની રચના થઈ શકે છે, તો મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો બની શકે છે। જોકે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં નથી આવ્યો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિષ્યવૃત્તિને લઈને શિક્ષણ મંત્રીએ આપ્યા રાહતના સમાચાર। મિત્રો, રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈ કેવાયસીના કારણે ઘણા વિદ્યાર્થીઓની અરજી સબમિટ થઈ નથી રહી, ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદો થઈ છે, ત્યારે હવેથી કેવાયસી નહીં થતું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે। એટલે કે છેલ્લા ઘણા સમયથી કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી અને વાલીઓની લાંબી લાઈનો લાગી રહી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3 વર્ષમાં મંત્રીઓના ચાના બિલ 420 લાખ રૂપિયા। મિત્રો, ગાંધીનગરમાં મંત્રીઓના ચેમ્બરમાં ચોંકાવનારા ચાના બિલ સામે આવ્યા છે, જેમાં 3 વર્ષમાં ચા પાણીનો ખર્ચો 420 લાખ રૂપિયાનો થયો છે। જોકે મહત્વની વાત તો એ થાય છે કે મંત્રીઓ અઠવાડિયામાં માંડ 2.5 દિવસ પોતાના કેબિનમાં હાજર હોય છે। વિપક્ષના ધારાસભ્યએ માંગેલી માહિતીમાં ઘટસ્ફોટ થયો છે, તેમાં મંત્રીઓના મદદનીશ, અંગત સચિવના અહેવાલે ચેમ્બરો આવેલી છે અને નાસ્તા અને ભોજનના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો, સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવશે। રાજ્યના 4 જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે।
સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે, જેમાં મિત્રો રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે. મિત્રો મગફળીના વાવેતર વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલની સૌથી ઘાતક આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે હાડ થીજવતી ઠંડી પડશે. અલ નીનોની અસરથી દરિયો પણ થીજી જશે. મિત્રો આ વર્ષનો શિયાળો વહેલો શરૂ થવાનો છે અને 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે અને મિત્રો આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેવાનો છે અને વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રી માટે નવા નિયમો. મિત્રો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો પણ સામેલ કરવામાં આવી છે. પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે. ફાયર એનઓસી પણ રાખવું જરૂરી છે. ખેલૈયાઓને રેકોર્ડ પણ રાખવાના રહેશે અને ઇમરજન્સી ગેટ પણ રાખવા સૂચના અપાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કર્યું. મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાતના કચ્છના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે, તેમ પણ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું છે અને આ સિસ્ટમ મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધવાની છે. મિત્રો આ સિસ્ટમ ડિપ્રેશનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. મિત્રો જેના લીધે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસ ધીમે ધીમે વરસાદનું જોર વધતું જશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.